અત્યારે વધારે પ્રશ્ન ખેડૂત ભાઈનો નારળી બાબત રહેતો હોય તો એક જ પ્રશ્ન રહેશે કે ભાવેશભાઈ પોટી સુકાઈ ગઈ છે ને આવી રીતના જે વસલી પોટી નારળીની હોય છે ને જતી રહી છે, ફંગસના લીધે અથવા નારોટ આવી ગયો છે, જીવડો કાતરી ગયો છે, મુંડો કાતરી ગયો છે, એક જ પ્રશ્ન રહેતો હોય છે. અને એનું વધારે શું કારણ રહેતું હોય છે? મુંડો કાતરી ગયો એ તો આપણે સમજી ગયા, પણ જે નારોટ આવે છે ને ફંગસના લીધે જે ભાઈ પોટી હાઈલી આવે છે ને સુકાઈ જાય છે ને એના વિશે આજે આપણે ખેડૂતભાઈ વાત કરીએ. મારું નામ ભાવેશ સોલંકી, મારા પેજને ફોલો ન કર્યું હોય તો પ્લીઝ ફોલો કરી લેજો. જ્યારે આ નાળિયેર બેડની અંદર વાવવામાં આવે છે, મારી પાસે તમે જોયું આપણે નાળિયેર વાવવા માટે તેના બેડ બનાવ્યા છે, તો વધુ પડતું ક્યારે આવું નુકસાન થતું હોય છે ને ક્યારે નારોટ આવે છે ને પોટી સુકાય છે કે નાળિયેર અત્યારે જો પાણી ખકડે છે, એકદમ કાળું થઈ ગયું છે ને વ્યવસ્થિત પાકી ગયું છે. 10 મહિને નાળિયેર પાકે છે ભાઈ. અને જો ક્યારેય પણ વહેલી સાયકલ, જો તમે મારી આ બાજુ જો આમાં કડસોલ પડવાનું જો ચાલુ થઈ ગયું છે બરાબર, આ એકદમ કોરા થઈ ગયા છે. હમણાં આ નાળિયેર હું કાપી અને નાખી દઉં તો 15 દિવસમાં સુકાઈ જાય, પણ મેં આ કાચો માલ કાપી લીધો કહેવાય. જો કેરી છે દાણે ના આવી હોય અને તમે કાચી વેડી લ્યો તો પાકવામાં શું થાય? સાંદા પડી જાય કે નહીં? તો નાળિયેર રોપા વહેલા તૈયાર કરવા માટે થઈને જો આ વસ્તુ આપણે કરવામાં આવે કે વહેલા પાક ના થાય ને વહેલા કાપી લઈએ તો નારોટનો પ્રશ્ન વધારે આવશે. એટલે આપણે પ્રોપર રીતે 10 મહિના સુધી આપણે છુકાવા દઈએ છીએ એટલે પ્રશ્ન નથી આવતો. હા, અને બીજું છે કે તમારે એના લિક્વિડમાં સ્પ્રે છે એ બધા ચાલુ રાખવા પડશે. બાકી વધારે માહિતી માટે 96 42 46 7 11 મારો નંબર રાખો. અને બેડની અંદર માટી, હવે આપણે બીજા હું વાવેતર કરું છું ને ત્યાં આપણે જઈએ. આ કરી દો, જો અમે હમણાં જ વાવેતર કર્યું છે, જો માટી તાજી છે ને આ બાજુ પણ આપણે વાવેતર કર્યું છે. જો હું માટી છે ને બદલાવી નાખું છું, હું એને માટીમાં વાવતો પણ નથી, કેમ કે ભાઈ આને આ માટીમાં રહેવા દો ને આમાં છે ને બેક્ટેરિયા થઈ ગયા હોય ને તો નારેળ છે ને ખાઈ જતા હોય, એટલે બહાર આપણે ગમે ત્યાં છોડવા હું આપીશ તો એની અંદર જીવજંતુ પડી ગયા હોય તો બીજાની જમીનમાં ક્યાંય પણ ખેડૂત ભાઈને વાવશે તો એના માફક આવશે નહીં. એટલે માટી પણ આપણે એ નથી રાખતા ને આપણે પ્રોપર જો ધૂળ રાખવું છે. આ તમે જોયું કોઈ જાતનું આપણે મિક્સ નથી કરતા. બાકી ઘણા લોકો રેતી ને એવું નાખે તો રેતીમાં મેં જોયું છે કે રેતીમાં છે ને નારોટ વધારે આવે છે, એટલે આપણે રેતીનો ઉપયોગ નથી કરતા, આપણે પ્રોપર ધૂળનો જ ઉપયોગ કરીએ છીએ આપણે વાવવા માટે. હા, અને ઘણા ભાઈનો એવું પણ કહે છે કે ભાઈ ફ્લાવરિંગ આવે છે પણ ખરી જાય છે, પણ સારું ફ્લાવરિંગ રહેતું નથી. સારું ફ્લાવરિંગ રહેવા માટે થઈને એના જે ખાતરોની ઉણપ હોય તો આપવી પડે ને. તમે આ બાજુ જોઈ લો, સારામાં સારું ફ્લાવરિંગ આ બાજુ પણ છે, મારી પાછળ ઓલી બાજુ નારળી છે એ બધીમાં પણ ફ્લાવરિંગ સારામાં સારું જળવાઈ રહે તમે જોઈ જશે. તો એના માટે જે ખાતરોની ઉણપ રહી છે એ આપવા પડે છે. તો હવે કયા ખાતરો આપવાના છે એના વિશે પણ વાત. આ ખેડૂત ભાઈ તો જે ખાતર પોતાની વાત કરી છે એ નર્મદા ગ્રોમેન એગ્રીટેક વાળાનું છે. અને જો ફ્લાવરિંગ ખરી જતું હોય, ફ્લાવરિંગમાં વધારો ન થતો હોય તો બેસ્ટ બેનિફિટ છે. નાખ્યા પછી 2 મહિનામાં 100% રિઝલ્ટ મળશે. અને ઘણા ખરા ખેડૂત ભાઈઓ આપણા જે રોપા આપેલા છે એ ઓલરેડી નાખે છે, બગીચાવાળા ઇજારાવાળા એક સાથે 50-50 બેગ લઈ ગયા છે. મેઇન મહત્વની વાત હું તમને કહું ને તો ભાઈ 14% ઓર્ગેનિક કાર્બન છે ને, જે આ 5 થી 7 કન્ટેન્ટ છે ને એ જ મહત્વનો છે. કે અલગ અલગ ખાતરું પોતરું નાખવાની જરૂર આપણે નહીં પડે, માત્ર 5-5 કિલો નાખી દો. બાકી વધારે માહિતી માટે 96 240 46 7 11 મારો કોન્ટેક્ટ નંબર છે, મારો અર્ષિત ફાર્મનો કોન્ટેક્ટ કરો.